નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર આપણે ઓનલાઈન શિક્ષણ કોમ્પ્યુટર વિષયમાં આગળ જોઈએ. આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં પાઠ 12મો પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય, જેમાં ભાગ બીજો જોઈશું. જેમાં પહેલા ભાગમાં આપણે પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય, તેમનો ઉપયોગ તેમજ તેમને લગતા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરેલી. આજે આપણે પ્રેઝન્ટેશનની અંદર રાઇટર વિન્ડોના મુખ્ય જે ભાગ છે તેના વિશે થિયરી જોઈએ. આગળ આપણે ઇમ્પ્રેસ વિન્ડો એટલે કે ઇમ્પ્રેસ પ્રોગ્રામ ચાલુ કરેલો અને તેમાં આવતી ઇમ્પ્રેસ વિન્ડોની જે મુખ્ય 3 વિભાગ છે તેની આજે ચર્ચા કરીશું. તો પહેલો વિભાગ આવે છે સ્લાઇડ પેન, બીજો કાર્ય વિભાગ અને ત્રીજો છે ક્રિયા વિભાગ. જેમાં આપણે ઇમ્પ્રેસ વિન્ડોની પહેલી એટલે કે પ્રથમ ભાગ છે એ સ્લાઇડ પેન, બરાબર, જેને સ્લાઇડ વિભાગ કહેવામાં આવે છે, તે આપણે ડિસ્કસ કરીશું. એટલે કે સ્લાઇડ પેન જે છે એ ઇમ્પ્રેસ વિન્ડોની મુખ્ય અને અગત્યની વિભાગ છે, જે આપણને ડાબી બાજુએ સ્લાઇડ પેન સ્લાઇડ વિભાગ તરીકે જોવા મળે છે, બરાબર. પછી આપણે બીજો વિભાગ જોઈશું, જમણી બાજુએ આવેલો છે તે ટાસ્ક પેન, જેને ક્રિયા પેન તરીકે ઓળખવામાં આવશે, બરાબર, ક્રિયા વિભાગ જે કહેવાય છે તે. તો હવે આપણે આગળ વધીએ. જેમાં પ્રથમ વિભાગ આપણી પાસે આપેલો છે કે સ્લાઇડ પેન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે સ્લાઇડ પેન, ને ગુજરાતીમાં કહીએ તો એ સ્લાઇડ વિભાગ. તો ઇમ્પ્રેસ વિન્ડોની મુખ્ય વિન્ડો જે છે એમાં 3 વિભાગમાંથી સૌથી અગત્યનો અને મુખ્ય વિભાગ એટલે સ્લાઇડ પેન છે, બરાબર. અને આ જે સ્લાઇડ વિભાગ છે તેમાં તમે જે કંઈ સ્લાઇડ તૈયાર કરો તે સ્લાઇડ નાના ચિત્રના સ્વરૂપે જોવા મળશે. અને નાના ચિત્રના સ્વરૂપમાં જોવા મળે છે, તેથી તેને ઇંગ્લિશમાં થંબનેલ તરીકે ઓળખવામાં આવે છે. અને ડાબા વિભાગમાં સ્લાઇડ પેન જે છે એમાં થંબનેલના સ્વરૂપમાં સ્લાઇડનો ક્રમ, એટલે કે પ્રેઝન્ટેશનની જે રજૂઆત કરીએ છીએ તે સમયે જે પ્રમાણે સ્લાઇડનો ક્રમ હોય છે તે ક્રમ પ્રમાણે જ તમને સ્લાઇડ પેનમાં થંબનેલના સ્વરૂપે સ્લાઇડ પેનના નંબર સાથે જોવા મળે છે. તેમજ સ્લાઇડને આપણે આગળ પાછળ ગોઠવવી હોય, એટલે કે એમના ક્રમમાં ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કરી શકીએ. તેમજ સ્લાઇડ પેન જે છે એમાંની કોઈ સ્લાઇડ ઉપર પસંદ કરો એટલે કે ક્લિક કરીએ એટલે તે સ્લાઇડ પસંદ થાય અને તે આપણને વચ્ચેનો જે વિભાગ છે વર્કસ્પેસ એટલે કે કાર્ય વિભાગ તેમાં દર્શાવવામાં આવે છે. અને સ્લાઇડ પેનમાં જે સ્લાઇડ પસંદ કરશો તે સ્લાઇડ ઉપર આપણે કોઈપણ જાતના ફેરફાર, સુધારા વધારા કરવા હોય તો એ કરી શકાય છે. તેમજ પસંદ કરેલી અથવા તો બીજી જે સ્લાઇડ હોય તેમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકાય. તો એ ક્રિયાઓ આપણે પછી જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા ઇમ્પ્રેસ વિન્ડોમાં જે સ્લાઇડ પેન આપેલી છે તેના વિશે ડિસ્કસ કરીએ. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ કે આ જે સ્લાઇડ પેન છે એમાં સ્લાઇડ્સ એવું લખેલું છે, અને સ્લાઇડ પેનમાં અહીંયા તમે એક સ્લાઇડ અત્યારે ઉમેરેલી છે, બરાબર. તેથી એમનો સ્લાઇડનો ક્રમાંક સ્લાઇડ 1 તરીકે જોવા મળશે. બીજું, સ્લાઇડ પેન આપણે બંધ કરવી હોય તો અહીંયા ક્લોઝ બટન છે, તેના ઉપર ક્લિક કરીએ એટલે સ્લાઇડ બંધ થઈ જશે. બીજું, અહીંયા એક આપણને નાનકડા બટનના સ્વરૂપમાં ફિગર આપેલું છે, બરાબર. એટલે કે આ વિભાગ છે એને તમારે હાઇડ કરવો હોય તો આ બટન ઉપર ક્લિક કરો
જેને આપણે નિર્દેશિત કરેલ છે હાઇડ એન્ડ શો માર્કર, બરાબર. તો જે બટન છે એને આપણે હાઇડ અને શો માર્કર બટન તરીકે ઓળખીએ. તેના ઉપર ક્લિક કરી આ વિભાગને આપણે જોઈ શકીએ અને તેને સંતાડી પણ શકીએ છીએ. બીજું કે જે સ્લાઇડ તમે અહીંયા સ્લાઇડ પેનમાં પસંદ કરશો એ જ સ્લાઇડ, ઉદાહરણ તરીકે આપણી પાસે બીજી 2 નંબરની સ્લાઇડ અહીંયા છે, બરાબર. તો 2 નંબરની સ્લાઇડ ઉપર જેવું ક્લિક કરશો એટલે એની આપણને વર્ક સ્પેસમાં એ સ્લાઇડ રજૂ થશે. અત્યારે 1 નંબરની પસંદ કરેલી છે એટલા માટે એમાં રહેલી વિગત જે છે એ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર. તો ઇમ્પ્રેસ વિન્ડોમાં પહેલો વિભાગ છે તમારો સ્લાઇડ પેન અને તે અગત્યનો છે. તેમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકાય. તો એ ક્રિયાઓ કઈ કઈ છે? ચાલો, તો સ્લાઇડ પેનમાં જે ક્રિયાઓ કરી શકાય છે તે ક્રિયાઓની યાદી આપણી સમક્ષમાં આપેલી છે. પહેલી ક્રિયા આપેલી છે સ્લાઇડને કટ એન્ડ પેસ્ટ, બરાબર. એક સ્લાઇડને બીજી જગ્યાએ ફેરવવી હોય, બરાબર. તો તેના માટે આપણે સ્લાઇડ પેનમાં કટ એન્ડ પેસ્ટની પ્રક્રિયા કરી શકીએ. તેમજ ડ્રેગ એન્ડ ડ્રોપની પણ પ્રક્રિયા કરીને એક સ્થાન ઉપરથી બીજે સ્થાન ઉપર ખસેડી શકીએ. બીજી ક્રિયા છે એક અથવા એકથી વધુ સ્લાઇડને એક અથવા તો એકથી વધુ સ્થાન ઉપર કોપી એન્ડ પેસ્ટની પ્રક્રિયા મારફતે નકલ કરી શકાય છે. આપણી પાસે પાવર પોઈન્ટની જે કાર્ય કરી શકાય તે જ કાર્ય અહીંયા આપણી પાસે રાઇટર પ્રોગ્રામમાં કરી શકાય. તો અહીંયા બીજી ક્રિયા છે એક કરતાં વધારે સ્લાઇડને પસંદ કરી તેના ઉપર તમે કટ, કોપી અને પેસ્ટની ક્રિયા કરી શકો છો. ત્રીજી ક્રિયા છે રજૂઆતમાં નવી સ્લાઇડને ઉમેરી શકાય, બરાબર. સ્લાઇડ પેનમાં રાઇટ ક્લિક કરો તો ઇન્સર્ટ ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરી નવી સ્લાઇડ ઉમેરી શકાય. પછીની ક્રિયા છે જે સ્લાઇડ વધારાની હોય, બિનજરૂરી હોય, બરાબર. તો તે સ્લાઇડ ઉપર રાઇટ ક્લિક કરી ડિલીટ પર ક્લિક કરો એટલે એ સ્લાઇડ દૂર થઈ જશે, નીકળી જશે. પછીની ક્રિયા છે જો આપણી રજૂઆતમાં કોઈ સ્લાઇડને રાખવી હોય પરંતુ દર્શાવવી ન હોય તો તે સ્લાઇડને આપણે જરૂરિયાત મુજબ ટેમ્પરરી એટલે કે કામ ચલાવ સંતાડી પણ શકાય છે. રાઇટ ક્લિક કરી તેના ઉપર આવતો ઓપ્શન આવે છે અહીંયા હાઇડ ઉપર ક્લિક કરો એટલે એ સ્લાઇડ આપણે જરૂર નથી પરંતુ ડિલીટ પણ નથી કરવી તો કામ ચલાવ આપણે શું કરી શકીએ, એમને સંતાડી પણ શકીએ છીએ. પછીની ક્રિયા આવે છે સ્લાઇડના આપમેળે આપવામાં આવતા નામ સ્લાઇડ 1, 2, 3 ને આપણે બદલી શકીએ. તો સ્લાઇડ ઉપર રાઇટ ક્લિક કરી જોવા મળતો વિકલ્પ રિનેમ પર ક્લિક કરી સ્લાઇડ 1, 2, 3 એવા નામ આપેલા હોય તે નામને આપણે ફેરફાર કરી શકીએ. પછીની ક્રિયા છે આપણે પસંદ કરેલ સ્લાઇડની રચના અને દેખાવને બદલી શકીએ. તો જે સ્લાઇડનો તમારે લેઆઉટ બદલવો હોય તો એના પર રાઇટ ક્લિક કરી અથવા એમની લેઆઉટ આપણે ફેરફાર કરી શકીએ. સ્લાઇડ પેન સ્લાઇડ વિભાગમાં આ બધી જ ક્રિયાઓ કરી શકાય છે. તો અહીંયા આપણી પાસે રાઇટર વિન્ડોની પહેલો વિભાગ એટલે કે સ્લાઇડ પેન સ્લાઇડ વિભાગ પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે બીજો વિભાગ જોઈએ છીએ ક્રિયા વિભાગ. તો ક્રિયા વિભાગ ક્યાં છે તેની આકૃતિ આપણે ઉપર જોઈએ ફરીવાર ઇમ્પ્રેસની જે વિન્ડો આપેલી છે ત્યાં, અને તેમાં આપણે ઝૂમ કરીને જોઈશું. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આટલો જે વિભાગ છે જમણી બાજુએ આપેલો એ આપણો સ્લાઇડ. પછીનો બીજો વિભાગ છે ટાસ્ક પેન, ક્રિયા વિભાગ તરીકે ઓળખી શકાય તે. અને ક્રિયા વિભાગમાં આપણી પાસે અલગ અલગ 5 જેટલા વિભાગ આપેલા છે જેનો અભ્યાસ આપણે કરીશું. જેમાં પહેલું આપેલું હશે માસ્ટર પેજીસ, બીજું લેઆઉટ્સ, અને બાકીના જે 3 વિભાગ છે એ અહીંયા નીચે આકૃતિમાં જોવા મળતા નથી, જે આપણે નીચેની આકૃતિમાં જોઈશું. તો
તો નીચેની જે આકૃતિ છે 12.4 એમાં આપણે જોઈ શકીએ કે ટાસ્ક પેન જે છે એ ટાસ્ક પેન આખી આપણને દર્શાવેલી છે અને ટાસ્ક પેનમાં રહેલી વિવિધ વિભાગમાં પહેલો વિભાગ આપેલ છે માસ્ટર પેજ, બીજો નીચે છે લેઆઉટ્સ, ત્રીજો આપેલો છે ટેબલ ડિઝાઇન, ચોથો વિભાગ આપેલ છે કસ્ટમ એનિમેશન અને પાંચમો વિભાગ આપેલ છે સ્લાઇડ ટ્રાન્ઝિશન, જેને વધારે આપણે ઝૂમ કરી જોઈ શકીએ. બરાબર. બીજી વસ્તુ, અત્યારે આપણે માસ્ટર પેજ નામનો જે વિભાગ છે તે એક્ટિવ થયેલો જોવા મળે છે. બરાબર. તો માસ્ટર પેજની બાજુમાં આપણને આ રીતે બટન જોવા મળે છે. બરાબર. એ બટન ઉપર ક્લિક કરીએ, આના ઉપર ક્લિક કરીએ એટલે એ આખો કોલાપ્સ થઈ જશે. બરાબર. સંકોચાઈ જશે અને તે વિભાગ આપણને અહીંયા આ રીતે જોઈ શકાય. જો અહીંયા જો નિશાની ફેરફાર છે. બરાબર. બટન ફેરફાર છે. આ બટન ઉપર ક્લિક કરવું એટલે લેઆઉટ્સનો વિભાગ આખો વિસ્તાર પામે. નીચેનો છે ટેબલ ડિઝાઇન, તો ટેબલ ડિઝાઇન ઉપર ક્લિક કરવું એટલે એ વિભાગ આખો વિસ્તાર પામે. તેવી રીતે કસ્ટમ એનિમેશન, સ્લાઇડ ટ્રાન્ઝિશન અને જ્યારે ક્લિક કરીએ છીએ તે વિભાગમાં આપણને જોવા મળતું બટન્સ આ રીતે આપેલું છે. બરાબર. એ બટન ઉપર હું ક્લિક કરીને તેમાં રહેલા વધારાના એક્સ્ટ્રા જે કંઈ ઓપ્શન્સ હોય, વિકલ્પ હોય, બરાબર, તે સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી નીચે જઈ જોઈ શકું. તો ટૂંકમાં અહીંયા જે વિભાગ હું પસંદ કરીશ તેમાં જોવા મળતા દરેક વિકલ્પની યાદી આ જે રાઉન્ડ આપેલું છે, બરાબર, એ રાઉન્ડમાં જોઈ શકાય છે. તો અહીંયા પહેલો વિભાગ જે પસંદ કરેલો છે એ માસ્ટર પેજનો આપેલો છે અને તે સિલેક્ટ કરેલો છે. બરાબર. તો હવે આપણે ક્રિયા વિભાગ જે છે એની થિયરી સમજીએ. તો ક્રિયા વિભાગ એ તમારી ઇમ્પ્રેસ વિન્ડોની બીજો વિભાગ છે, જેને ઇંગ્લિશમાં ટાસ્ક પેન કહેવામાં આવે છે. ક્રિયા વિભાગ કહીએ કે પછી ટાસ્ક પેન કહીએ, બરાબર, એ બંને એક જ છે, પણ એક ગુજરાતીમાં નામ છે અને બીજું તમને એમનું નામ અંગ્રેજીમાં આપેલું છે. બીજું કે ક્રિયા વિભાગ ટાસ્ક પેનના 5 વિભાગ છે. કેટલા? 5. પહેલું છે માસ્ટર પેજ, બીજું લેઆઉટ, ત્રીજું ટેબલ ડિઝાઇન, ચોથું કસ્ટમ એનિમેશન અને પાંચમું છે સ્લાઇડ ટ્રાન્ઝિશન. બરાબર. તો 5 જે વિભાગ છે એ 5માંથી કોઈ પણને ફક્ત અને ફક્ત એક જ વિકલ્પને આપણે શું કરી શકીએ, જમણી બાજુએ આપેલો જે વિભાગ છે તેમાં આપણે જોઈ શકીએ અને ડાબી બાજુ આપેલું જે તીરનું જેવું નિશાન છે હીરુઆ, એના ઉપર ક્લિક કરીને એમાં રહેલા વિકલ્પની આપણે રજૂઆત હોય તે જોઈ શકીએ. હવે આપણે જોઈશું 5 વિભાગમાંથી પહેલો વિભાગ માસ્ટર પેજ. તો માસ્ટર પેજ જે છે તે સામાન્ય રીતે રજૂઆતમાં દરેક સ્લાઇડ માટે ચોક્કસપણે એક સ્લાઇડ માસ્ટર હોય છે અને સ્લાઇડ માસ્ટર સ્લાઇડના શીર્ષક, ટાઇટલ અને અંદરના લખાણના દેખાવ અને ઢબ નિયત કરે છે. બરાબર. દેખાવ એટલે કે લેઆઉટ નક્કી કરવો. બરાબર. તેમજ ઢબ નિયત કરે છે એટલે કે સ્ટાઇલ જે હોય છે તે નક્કી કરે છે. તે ઉપરાંત સ્લાઇડની બેકગ્રાઉન્ડનો દેખાવ, બેકગ્રાઉન્ડ ડિઝાઇન હોય તે પણ નક્કી કરે છે. નિયત કરવું એટલે નક્કી કરવું. તો આ વિકલ્પ પસંદ કરીશું તો તેમાં સામાન્ય રીતે પૂર્વ નિર્ધારિત જે સ્લાઇડ હોય એ સ્લાઇડ જોવા મળે અને પૂર્વ નિર્ધારિત સ્લાઇડની અંદર લખાણની સ્ટાઇલ હોય એ સ્ટાઇલ અને તેમાં રહેલા બેકગ્રાઉન્ડ અલગ અલગ હોઈ શકે, જે આપણે આકૃતિ 12.4માં આપેલી હશે. અને કોઈ પણ એક ઓપ્શન ઉપર ક્લિક કરીએ તો એ આપણને ઓપ્શન જોવા મળશે. તો 12.4ની અંદર રહેલા જે અવેલેબલ ઓપ્શન આપેલા છે તેમાં આપણે જોઈએ ફરીવાર. ઉદાહરણ તરીકે અવેલેબલ ફોર યુ,
યુઝ, તો આ વિકલ્પ પસંદ કરીએ તો એમાં લખાણ અને બેકગ્રાઉન્ડ વ્હાઇટ. માસ્ટરમાં બીજો વિકલ્પ આપેલ છે આ પ્રમાણેની ડિઝાઇન, તો જે વિકલ્પ પસંદ કરીએ તે પ્રમાણે એમની બેકગ્રાઉન્ડ અને લખાણ માટેની વિવિધ સ્ટાઇલ આપણને જોવા મળે. ત્યાર પછી આવે છે બીજો વિભાગ સ્લાઇડ લેઆઉટ્સ, સ્લાઇડના વિવિધ પ્રકારના દેખાવ. તો સ્લાઇડનો લેઆઉટ એ અગત્યનો છે, કારણ કે તેમાં વિવિધ પ્રકારની રચના કરવાના વિકલ્પ આપેલા હોય છે અને એમાં અલગ અલગ ઓપ્શનમાં પૂર્વ નિર્ધારિત રચનાઓ આપેલી હોય છે, લેઆઉટ્સ આપેલી હોય છે, જેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીએ તો એ પ્રમાણેની આપણને સ્લાઇડની લેઆઉટ જોવા મળશે. બરાબર. બીજું કે નવી સ્લાઇડની જ્યારે રચના કરીએ છીએ ત્યારે અહીંયા આપણે સ્લાઇડ લેઆઉટ્સ પસંદ કરી શકીએ, તેમજ જે સ્લાઇડ બનાવેલી હોય તે સ્લાઇડને પસંદ કરી સ્લાઇડ લેઆઉટ્સમાંથી એમનો લેઆઉટ દેખાવ ફેરફાર કરી શકીએ છીએ, જે આકૃતિ 12.5માં આપેલું છે. હવે આપણે જોઈએ 12.5ની આકૃતિ. જુઓ, અહીંયા માસ્ટર પેજ જે હતું એના ઉપર ક્લિક કર્યું એટલે પાછું કેવું થઈ ગયું, સંકોચાઈ ગયું. હવે બીજો વિકલ્પ લેઆઉટ સિલેક્ટ કરેલો છે, તો લેઆઉટ જેવું પસંદ કરશો તો એમાં અવેલેબલ ફ્રી ફોર્મેટેડ લેઆઉટ એટલે કે પૂર્વ નિર્ધારિત વિવિધ પ્રકારની રચના ધરાવતી જે સ્લાઇડ લેઆઉટ છે એ અહીંયા જોવા મળશે. બરાબર. ટાઇટલ સ્લાઇડ છે, ચાર્ટવાળી સ્લાઇડ છે, પછી મુદ્દાસર યાદીવાળી યાદી છે, 2 વિભાગમાં યાદી છે, તેમજ નીચે રહેલા વિવિધ પ્રકારના વિકલ્પમાં જોઈએ તો ટાઇટલવાળી, ચિત્રવાળી અને લખાણવાળી સ્લાઇડ છે, જેમાં ડાબી બાજુએ ચિત્ર, જમણી બાજુએ લખાણ. બીજું છે ટાઇટલ, ડાબી બાજુએ લખાણ, જમણી બાજુએ ચિત્ર. તો જે પ્રમાણેની જે વિકલ્પ આપણે પસંદ કરીએ તે પ્રમાણે સ્લાઇડ લેઆઉટમાંથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણી પાસે ટાસ્ક પેનમાં માસ્ટર પેજ પછી લેઆઉટ્સનો વિકલ્પ પૂર્ણ થાય. ત્યાર પછી જોઈએ છે આપણે ત્રીજો વિભાગ કોષ્ટકની રચના કરવા માટેનો. બરાબર. કોષ્ટકની રચના કરવા માટેનો ત્રીજો વિકલ્પ છે ટેબલ ડિઝાઇન. જો આ વિકલ્પ આપણે પસંદ કરીએ તો માસ્ટર પેજ અને લેઆઉટ પછીની આપણે જે રચના આપેલી એ 12.6ની આકૃતિમાં, તેમાં તમે સામાન્ય રીતે રો અને કોલમ, બરાબર, કેટલી રો જોઈએ છે, કેટલી કોલમ જોઈએ છે તે નક્કી કરવા માટેની અહીંયા વિકલ્પ આપેલી હોય છે. તો અહીંયા જો ત્રીજો વિકલ્પ પસંદ કરેલો છે ટેબલ ડિઝાઇન. એમાં જોવા મળતી સ્ટાઇલ, બરાબર, ડિફરન્ટ ટેબલ સ્ટાઇલ અહીંયા આપણને દર્શાવેલી છે. કોઈ એક સ્ટાઇલ પસંદ કરીએ તો તે પ્રમાણેની કોષ્ટકની રચના કરી શકાય. બરાબર. તેમજ તેમાં રહેલી વિવિધ પ્રકારની વિકલ્પ શો, ચેકબોક્સ આપેલું છે. આ જે ચોરસ બોક્સ આપેલું હોય એને ચેકબોક્સ કહેવાય. ચેકબોક્સ એક કરતાં વધારે પસંદ કરી શકાય. બરાબર. 3 પસંદ કરવા હોય તો 3 પસંદ કરી શકીએ. તો જે ચેકબોક્સ ઉપર ક્લિક કરેલી હશે ટિક માર્ક, તેટલી વસ્તુ તેમાં આપણને ટેબલ ડિઝાઇનમાં જોવા મળશે. જેમાં પહેલી વિકલ્પ છે હેડર રો, ટોટલ રો, બેન્ડેડ રો, ફર્સ્ટ કોલમ, લાસ્ટ કોલમ, બેન્ડેડ કોલમ્સ. બરાબર. તો જે વિકલ્પ પસંદ કરો તે પ્રમાણે ટેબલ ડિઝાઇનમાંથી આપણે વિકલ્પ ગોઠવી શકીએ. ત્યાર પછી આવે છે ચોથો વિકલ્પ. ટાસ્ક પેનમાં ચોથો વિકલ્પ આપણે જોઈએ તો એ છે કસ્ટમ એનિમેશન. બરાબર. તો સામાન્ય રીતે આપણે જ્યારે સ્લાઇડની રચના કરીએ છીએ તે દરમિયાન સ્લાઇડમાં લખાણ, બરાબર, કોષ્ટક, આલેખ, એ સિવાય અન્ય વસ્તુઓ તમે ઉમેરી શકો. બરાબર. તો એ વિભાગમાં વિવિધ ઓપ્શનનો ઉપયોગ કરી, વિવિધ વિકલ્પનો ઉપયોગ કરી સાઇડ જે પસંદ કરેલી હોય તે ભાગમાં એનિમેશન, જેને આપણે જીવંતતા એટલે કે લાઈવ લાગે
તેવા પ્રકારની એનિમેશનની રચના આપણે જો એમાં આપવી હોય તો કસ્ટમ એનિમેશનનો ઉપયોગ કરી જે વિભાગ તમે પસંદ કરો તેના ઉપર એનિમેશનની વિવિધ પ્રકારની અસરો આપી શકાય છે. અને છેલ્લે એનિમેશનની અસરનો અમલ ઓકે બટન ઉપર ક્લિક કરો એટલે જે સ્લાઇડ પસંદ કરેલી હોય તે સ્લાઇડ ઉપર એનિમેશનની અસર આપી શકાય છે. અને આ પ્રમાણે સ્લાઇડને તમે લાઈવ એટલે કે જીવંત લાગે તેવા પ્રકારનું એનિમેશન અહીંયા ઉમેરી શકો છો, જે આકૃતિ 12.7માં આપેલું છે. અને કોઈપણ સ્લાઇડને એનિમેશનની અસર આપ્યા પછી તેને ફેરફાર પણ કરી શકાય છે. અસર આપેલી હોય તેને દૂર પણ કરી શકાય છે. બરાબર. તો આપણી પાસે ટાસ્ક પેનની અંદર કસ્ટમ એનિમેશન અને જે બીજો વિકલ્પ આપેલો છે સ્લાઇડ ટ્રાન્ઝિશન, આ બે વસ્તુ એવી છે, બે વિભાગ એવા છે કે જે આપણી ઇમ્પ્રેસની અંદર રજૂઆત તૈયાર કરેલી હોય તેમાં એક આકર્ષક પ્રકારની રચના, ફેરફાર જે કહેવાય તે આપી શકાય છે. તો હવે આપણે 12.7ની આકૃતિ છે તેનો અભ્યાસ કરીએ. જો અહીંયા આપણને બે આકૃતિ એક સાથે આપેલી એક પેજમાં, પરંતુ આપણે પહેલી જે આકૃતિ 12.7 એટલે કે કસ્ટમ એનિમેશન અહીંયાથી આપણે પસંદ કરેલું છે અને એને આ વિકલ્પ દર્શાવેલા છે. બરાબર. તો કસ્ટમ એનિમેશન ઉપર જેવું ક્લિક કરશો તો આ પ્રમાણેની આપણને આખી વિન્ડો જોવા મળશે, આટલી જે આપેલી છે તે. બરાબર. તેમજ કસ્ટમ એનિમેશનનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની અસર આપવા માટે વિકલ્પ જોવા મળશે, જેમાં પહેલી ટેબમાં એન્ટ્રસ આપેલું છે અને અહીંયા વિવિધ પ્રકારની તમને વિકલ્પ આપેલી છે. બરાબર. તો એ વિકલ્પ પસંદ કરવા માટે નીચેનું બટન છે, આના કરતાં વધારે યાદી જોવી હોય તો તે જોઈ શકાય. બીજું કે ઓટોમેટિક પ્રિવ્યૂ ઉપર ક્લિક કરેલું હોય, ટિક માર્ક કરેલી હોય, ચેકબોક્સ ઉપર ક્લિક કરેલું હોય તો જે અસર તમે આપો છો તમારી સ્લાઇડ ઉપર તે અસર તમને કસ્ટમ એનિમેશનના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ જોવા મળશે. જે અસર તમે સિલેક્ટ કરો છો, બરાબર, પછી ઓકે બટન ઉપર ક્લિક કરવું જરૂરી છે. તો અને તો જ એમની અસર કસ્ટમ એનિમેશન મારફતે તે સ્લાઇડ ઉપર ઉમેરી શકાય. અથવા સ્લાઇડની અંદર રહેલા જે કંઈ તમે ઓબ્જેક્ટ ઉમેરેલા છે, વસ્તુઓ જેવી કે ચિત્ર હોય, લખાણ હોય, પછી કોષ્ટક હોય, તો એમાં એ પ્રમાણેની અસર આપણે ઉમેરી શકીએ. બરાબર. તો સામાન્ય રીતે એનિમેશન વસ્તુ એવી છે કે તમારી જે રજૂઆત છે, પ્રેઝન્ટેશન છે, એમાં એક પ્રકારની એક નવીન પ્રકારની અસર ઉદ્ભવે છે. બરાબર. હવે આપણે છેલ્લો વિભાગ છે સ્લાઇડ ટ્રાન્ઝિશન. તો ટાસ્ક પેનમાં રહેલી વિવિધ વિકલ્પની છેલ્લી વિકલ્પ છે ઓપ્શન સ્લાઇડ ટ્રાન્ઝિશન. તો શબ્દકોશ પ્રમાણે ટ્રાન્ઝિશન શબ્દનો અર્થ એવો થશે કે ફેરફાર. બરાબર. ટ્રાન્ઝિશનનો મતલબ થશે ફેરફાર. પણ આપણે અહીંયા સ્લાઇડ ટ્રાન્ઝિશનનો અર્થ એવો લેવાનો છે કે એક સ્લાઇડ આવે પછી બીજી સ્લાઇડનું આગમન કઈ રીતે થાય, એક સ્લાઇડ દર્શાવી પછી બીજી સ્લાઇડ કેવી રીતે રજૂ થાય. બરાબર. તો એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડને આપણે જે અસર આપી છે તે અસરને આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન તરીકે ઓળખીએ છીએ. અને સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસર ફક્ત ને ફક્ત જે પસંદ કરેલી હોય સ્લાઇડ તેના ઉપર જ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને વાઇપ અપ, વાઇપ ડાઉન એટલે કે જે સ્લાઇડ આપેલી હોય, બરાબર, એ સ્લાઇડ તમારી સ્ક્રીનમાં અપ એટલે નીચેથી ઉપરની બાજુએ જાય સ્લાઇડ, ડાઉન એટલે ઉપરથી નીચેની બાજુએ સ્લાઇડ જાય, એ પ્રકારની રચના. બરાબર. તો અહીંયા ઘણી બધી વિકલ્પમાં નો ટ્રાન્ઝિશનની અસર આપેલી હોય, એટલે કે સ્લાઇડ ઉપર કોઈ પણ પ્રકારની તમારે અસર ના ઉમેરવી હોય તો નો ટ્રાન્ઝિશન ઓપ્શન. બરાબર. અને જે સ્લાઇડ આપણે બદલીએ છીએ ત્યારે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ કેટલી ઝડપે બદલવી છે તે નક્કી કરવાના 3 ઓપ્શન આપેલા હોય છે, સ્લો, મીડિયમ ને ફાસ્ટ.
રેડી? તો 3માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી તેમાં તે પ્રમાણેની અસર ઉમેરી શકાય. બીજું કે ઓટોમેટિક વિકલ્પ આપણે પસંદ કરી દઈએ તો એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ સામાન્ય રીતે સમય જે ગોઠવેલો હોય તે પ્રમાણે આપમેળે આવે, અને સામાન્ય રીતે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ 1 સેકન્ડ પછી આવે છે એવો પૂર્વ નિર્ધારિત સમય ગોઠવેલો હોય છે. પણ અમુક સંજોગોમાં એક સ્લાઇડ આપણે 3 સેકન્ડ સુધી રહેવી જોઈએ, તો એ ટાઈમ આપણે 3 સેકન્ડનો ગોઠવી શકીએ, એટલે કે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ 3 સેકન્ડ પછી રજૂ થાય. બરાબર? તો હવે નીચેની આકૃતિ આપણને આપેલી છે 12.8, જે સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસરો સાથે જોવા મળે છે. ચાલો તેનો અભ્યાસ કરી લઈએ. તો આકૃતિ 12.8 સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસરો માટેની વિકલ્પ. તો અહીંયા જુઓ, સ્લાઇડ ટ્રાન્ઝિશન સિલેક્ટ કરેલું છે અને તેમાં આવતી અસર જે કંઈ છે સ્લાઇડ ટ્રાન્ઝિશનની તે પહેલા રાઉન્ડમાં દર્શાવેલી છે. પછી સ્પીડ અહીંયાથી નક્કી કરવી છે. સ્પીડ અહીંયા મીડિયમ છે. બરાબર? સ્લો, મીડિયમ અને ફાસ્ટ. બીજું, એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ દર્શાવતી વખતે કોઈ સાઉન્ડ એટલે કે ધ્વનિવાળી ફાઇલ ઉમેરવી હોય તો અહીંયાથી પસંદ કરો. બીજા છે અધર ઓપ્શન. અધર ઓપ્શનમાં એડવાન્સ સ્લાઇડ ઉપર ઓન માઉસ ક્લિક, એટલે કે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ માઉસ ક્લિક કર્યા પછી જ આવે તે માટે ઓન માઉસ ક્લિક પસંદ કરો. પણ ઓટોમેટિકલી આફ્ટર અહીંયા આપણને રેડિયો બટન છે. બરાબર? રાઉન્ડ આપેલા હોય અને વચ્ચે ડોટ આપેલું હોય એ રેડિયો બટન કહેવાય. રેડિયો બટન 3 હોય કે 2 હોય, એમાં ફક્ત એક જ રેડિયો બટન પસંદ કરી શકીએ એક જ સમયે. બરાબર? તો અહીંયા એક વિકલ્પ પસંદ કરેલો છે, પછી આપણે જો નીચે ક્લિક કરીએ તો અહીંયા રહેલું ઓન માઉસ ક્લિકમાંથી ટીક માર્ક કેવી થઈ જશે? નીકળી જશે. અને નીચેનો બીજો વિકલ્પ છે એમાં ટીક માર્ક થઈ જશે ઓટોમેટિકલી આફ્ટર. પૂર્વ નિર્ધારિત સમય આપણે જોયેલો 1 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડની જગ્યાએ 2 સેકન્ડ 3 સેકન્ડ જે પ્રમાણે ગોઠવો હોય તે પ્રમાણે ગોઠવી શકાય. બીજું કે જો એ અસર આપણે બધી સ્લાઇડ ઉપર આપવી હોય તો એપ્લાય ટુ ઓલ સ્લાઇડ પર પસંદ કરો. અને છેલ્લો વિકલ્પ જે છે ઓટોમેટિકલી પ્રિવ્યૂ, એટલે કે એમની જે અસર તમે ઉમેરો સ્લાઇડ ટ્રાન્ઝિશનમાંથી જે વસ્તુ તમે નક્કી કરશો તેના વિવિધ વિકલ્પ અહીંયાથી આપણે પસંદ કરી શકીએ. હવે જે અસર આપેલી છે તે આપણે જોવી છે તો એકસાથે જોવા માટે પ્લે ઉપર ક્લિક કરો. બરાબર? અને સ્લાઇડ શો જોવો હોય ફૂલ સ્ક્રીનમાં, મોનિટરની આખી સ્ક્રીનમાં, તો સ્લાઇડ શો ઉપર ક્લિક કરો અને પ્લે ઉપર ક્લિક કરશો તો ફક્ત તમને વર્કસ્પેસ છે ક્રિયા વિભાગ તેમાં જ જોવા મળશે. બરાબર? તો કાર્ય વિભાગમાં તેની રચનાની જગ્યાએ આપણે સ્લાઇડ શો ઉપર ક્લિક કરીએ તો એની આખી આકૃતિ મોનિટરની સ્ક્રીન ઉપર જોવા મળશે અને દરેક સ્લાઇડ ફૂલ સ્ક્રીનમાં જોવા મળે છે. બરાબર? તો આજે આપણે ઇમ્પ્રેસ નામનો જે પ્રોગ્રામ છે તે ઇમ્પ્રેસ વિન્ડોની 3 વિવિધ પ્રકારની જે વિભાગ છે એમાંથી આપણે 2 વિભાગ પૂર્ણ કરીએ છીએ. બરાબર? તો જોઈએ તો ફરીવાર યાદ કરી લઈએ કે આજે આપણે ઇમ્પ્રેસ વિન્ડોની વિભાગમાંથી પહેલો વિભાગ જોયેલો સ્લાઇડ પેન, બીજો વિભાગ જોયો ટાસ્ક પેન. ટાસ્ક પેનમાં રહેલા વિવિધ પ્રકારના 5 વિભાગ જોયા, જેમાં માસ્ટર પેજીસ, લેઆઉટ્સ, ટેબલ ડિઝાઇન, કસ્ટમ એનિમેશન અને સ્લાઇડ ટ્રાન્ઝિશન. આ 5 વિભાગની થિયરી તેમજ પ્રેક્ટિકલી જે વસ્તુ સમજવાની હતી તે સ્ક્રીનશોટ સાથે સમજી અને આપણે જોઈ. બીજું કે આજે સમજાવવામાં આવેલા દરેક વિભાગની જે થિયરી અહીંયા દર્શાવેલી છે તેનો વિડીયો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત 2 વખત જુઓ. બરાબર? જેથી કરી એ વસ્તુ આપણે સમજી શકીએ. તેમજ અહીંયા દર્શાવવામાં આવેલી જે કંઈ સ્લાઇડ ઉપરની અસર છે તેમજ જે પ્રેઝન્ટેશન તૈયાર કરવાની રીત છે
તે આપણે ભવિષ્યની અંદર ક્યારેક જો પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટમાં કે કોઈપણ પ્રોગ્રામમાં બનાવવાનું થાય તો આપણે બનાવી શકીએ. તો એના માટે આ 2 વખત વિડીયો જોવા દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી. ઓકે, ચાલો બાય.